ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે અમદાવાદમાં આગની ઘટનાઓ પણ વધી રહી છે। સાયન્સ સિટી રોડ પર જે કિયાનો શોરૂમ આવેલો હતો અને તેની જે પાર્કિંગમાં રહેલી ગાડીઓ છે તે એકાએક સળગી હતી અને જે દ્રશ્યો જોઈ શકાય છે કે લગભગ 8થી પણ વધારે જેટલી ગાડીઓ જે છે તે અચાનક આગ લાગવાને કારણે ભભૂકી ઉઠી અને હાલ જે તમામ ગાડી છે 8થી પણ વધારે જેટલી ગાડીઓ જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। પાર્કિંગની અંદર એટલે કે એક પ્લોટ જે હતો તે પ્લોટની અંદર રાખવામાં આવી હતી અને અચાનક ક્યાંક આજે અહીં ઘાસ હતું લીલું તેમાં આગ લાગી અને એ આગ આ ગાડીઓ સુધી પહોંચી। સર્વિસમાં આવેલી આ તમામ ગાડીઓ હતી અને તે ગાડીઓમાં આગ લાગતાની સાથે જ અહીં આગ જે છે તે વધુ વિકરાળ બની હતી। ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે આવ્યું અને તેના દ્વારા આ તમામ જે ગાડીઓમાં લાગેલી આગ છે તેના પર કાબુ મેળવવામાં આવ્યો। પરંતુ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાડી જે છે તે 8 જેટલી ગાડીઓ જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। સર્વિસમાં લોકો દ્વારા આપવામાં આવી હતી કિયા શોરૂમની અંદર અને આ આગ લાગતાની સાથે જ ગાડીઓ જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।